ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. સૌપ્રથમ દ્વિઘાત સમીકરણનું પ્રમાણ સ્વરૂપ જોઈએ. ax² + bx + c બરાબર 0, abc બિલોંગ્સ ટુ r તથા a નોટ ઇક્વલ ટુ 0. સમીકરણના ઉકેલની વાત કરીએ તો સૌપ્રથમ ઉકેલ એટલે શું? તો કે ઉકેલ એટલે કે સમીકરણનો આલેખ દોરતા x અક્ષને જેટલા બિંદુમાં છેદે, એટલે કે અહીં આલેખ 2 બિંદુમાં છેદે છે અને આલેખનો આકાર પરવલયાકાર છે, જે ઉકેલ કહેવાય. ઉકેલ મેળવવાની રીત કઈ? તો કે અવયવીકરણની રીત અને બીજી સામાન્ય સૂત્રની રીત અથવા વિવેચકની રીત. અવયવીકરણની રીતમાં આપેલા સમીકરણને બે રીતે, એટલે કે પહેલા તફાવતની રીતે અથવા મધ્યમપદ વિભાજનના સૂત્ર દ્વારા નીચેના ઉદાહરણ પરથી અવયવ પાડી અને શૂન્ય મેળવી શકાય, એટલે કે x ની કિંમત મેળવી શકાય. સામાન્ય સૂત્રની રીત એટલે કે વિવેચકની રીતમાં સૌપ્રથમ વિવેચક શોધીશું. સૂત્ર છે d = b² - 4ac. d ઉપરથી d ની 3 કિંમત મળે, એટલે કે 3 શરત d > 0, d = 0 અને d <0. d > 0 એટલે કે બે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ જે આલ્ફા અને બીટા નીચેના સૂત્ર પરથી મેળવી શકાય. d = 0 એટલે કે બે વાસ્તવિક અને સમાન ઉકેલ આલ્ફા અને બીટા સૂત્ર પરથી શોધી શકાય -b/2a. d < 0 એટલે કે વાસ્તવિક ઉકેલ મળશે નહીં, એટલે દાખલો ત્યાંથી આગળ ગણવાની જરૂર હોતી નથી.